એ માણિક તો દૂર ઊભી છે. ના, હું નહીં નાઉં જ્યાં સુધી માણિક ફરીને ન ઊભી રહે. માણિક, તું ફરી જા. પણ મને જોવું છે કે માધવ કાકા તને કેવી રીતે નવડાવે છે. પણ હું નાવું જ નહીં તો તું જોઈશ કેવી રીતે? સારું. નરસી, ફૂલનબેન જોશે તો ચાલશે ને? ફૂલણ માસી પણ જોવે છે. હા, ફૂલણ માસી, તમે પણ ફરી જાઓ. ભલે. માધવ કાકા, હા, બંને ફરી ગયા? હા. સાચું કહો છો? લે, હું કેવી રીતે ખોટું બોલીશ? ભલે. ભક્તો એવા બહુ થયા જેણે કર્યા પ્રભુના ગુણ ગાન રે, કર્યા પ્રભુના ગુણ ગાન રે. એવા ભગતની આ વાત છે જેની ગાથા કહે ભગવાન રે, ગાથા કહે ઘન શ્યામ રે. સુખ આવે કે દુઃખ, જીવનમાં આમ જ હસતા રહેવાનું, સમજ્યો? પણ દુઃખ એટલે શું? દુઃખના પ્રકાર અલગ અલગ હોય છે. જેની માણસની ઈચ્છા હોય એ ન મળે તો માણસને દુઃખ થાય. કોઈ સ્વજન દૂર જતો હોય છે તો માણસને દુઃખ થાય છે. જેમ કે મારા બા. હા, માધવ કાકા, નરસિંહને દેખાતું બંધ થઈ ગયું, એના પણ દુઃખ જ કહેવાય ને. હા, પણ નરસિંહ આંખ્યું વગર પણ પંખીઓના અવાજ સાંભળી શકે, પવનને અનુભવી શકે, કોઈનું દુઃખ સમજી શકે, તો એ સુખ કહેવાય. નરસિંહ, મનની આંખોથી અંધુઈ જોઈ શકાય છે. તમને ખબર છે કે સુખ અને દુઃખ બંને સગા ભાઈઓ જેવા છે, પણ કોઈ દી હારે ન રહે. જો દુઃખ આવે તો સુખ જતો રહે ને સુખ આવે તો દુઃખ જતો રહે. એટલે આપણા ભાગ્યમાં જ્યારે જે આવ્યું એ હસતે મોઢે ભોગવી લેવાનું, સમજ્યા? એક વાત યાદ રાખજે નરસિંહ, જે દી તારા મનનો ડર જતો રહેશે એ દી ભક્તિ હું છે એ તને સમજાઈ જશે. નિર્ભય બનાવે ભાવ એટલે ભક્તિ. આ રખડું માણસ તો અહીં છે ને હું આખું ગામ ગોતી આવ્યો, પણ આ મારા પહેલા અહીંયા કેવી રીતે પહોંચી ગયો? હું તો કણકણમાં શું જીવણભાઈ, ભગવાનને ગોતવા ક્યાંય જવાનું ના હોય, એ તો તમારા મનમાં વસ્યા છે. આને મારા મનની વાત કેવી રીતે સંભળાય છે? બહુ ના વિચારો જીવણભાઈ, તમારા મનની અંધી અવાજ જાણવી એ તો મારા ડાબા હાથની રમત છે. કારણ કે હું ભગવાન છું.
પણ કરીને માધવને અહીંયાથી ભગાડવો જ પડશે, નહીં તો આપણે ભાગવાનો વારો આવી જશે. બસ કરો ભઈલા, આ માધવ પુરાણ સાંભળીને હવે હું કંટાળી ગઈ છું. પણ બેના મને એની બીક લાગે છે. તું જે રીતે ઝાપટી રહ્યો છે ને એ જોઈને લાગતું નથી કે તને બીક લાગી રહી છે. અરે ના, એ તો બીક ના મારે મને વધારે ભૂખ લાગી છે. તને શું કહું માં, તને ખબર છે એ માધવને કોઈએ મારું નામ પણ નહોતું કીધું, તો એ મારું નામ બોલ્યો. ને એટલું જ નહીં, આપણે જે મનમાં વાત કરીએ ને એ પણ એ બધું જ સાંભળી લે છે.